નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં એમએસએમઈ ઉદ્યોગોને વીજ મર્યાદામાં મળ્યો રાહતનો મોટો લાભ। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે કેન્દ્રીય સરકાર દ્વારા દેશભરના રાજ્યોને વીજ વિતરણમાં સુધારાની સલાહ આપવામાં આવી છે। આ સંદર્ભમાં ગુજરાતમાં સર્વપ્રથમ મહત્વપૂર્ણ પગલું લીધું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ ઉદ્યોગોને મોટો રાહતનો લાભ આપવામાં આવ્યો છે। હવે આ એકમો માટે મર્યાદા 100 કિલોવોટથી વધારીને 150 કિલોવોટ સુધી કરવામાં આવી છે, જેના કારણે નાની અને મધ્યમ ઉદ્યોગોને હવે વધુ પ્રોડક્શન કરી શકશે અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકશે। આ ઐતિહાસિક નિર્ણાયક પગલાં બદલ ઘણા ઉદ્યોગોની સંસ્થાઓએ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીનો આભાર માન્યો છે। આપણે બધા જાણીએ છીએ કે આપણા એસોસિએટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 2047ની વિકસિત ભારતનું વિઝન છે તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। એ જાહેરનામાના અંતર્ગત ગુજરાત સરકારે 100 કેવીએ એલટીમાંથી 150 કેવીએ એલટી જે વધારો કરેલો છે, એના માટે આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું વિઝન અને અમારા માર્ગદર્શક ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે જોડાયેલા માનનીય નાના ઉર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું વિઝન અને દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન, લઘુ ભારતીય ઉદ્યોગ અને દરેક ઝોનના ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા જે વર્ષોથી માંગ હતી એલટી કનેક્શન 100 કેવીએમાંથી 150 કેવીએ કરવા માટે, એ માંગનો 3 દિવસ પહેલાં જ જાહેરનામું બહાર પાડીને ગુજરાત સરકારે જે આખા દેશમાં પ્રથમ સરકાર એવી બની કે જેમને જાહેરનામું બહાર પાડી અને એમએસએમઈ ઉદ્યોગોને જે વિઝનરી ફાયદો થવાનો છે, એના માટે આજે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન દરેક પત્રકાર મિત્રોને અને દરેક અમારા એમએસએમઈ ઉદ્યોગોને મિત્રોને જે ફાયદો થવાનો છે, આના લીધે 100 કેવીએમાંથી 150 કેવી એલટી કનેક્શન માટે એના માટે આ પ્રેસ કોન્ફરન્સ તમને બધાને બોલાવવામાં હતા। ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગોને એટલો બધો ફાયદો થવાનો છે કે નાના ઉદ્યોગો હોય અને જગ્યા નાની હોય, પ્રિમાઇસીસ નાની હોય, ત્યારે એસટી કનેક્શન લેવા માટે એમને સીટીપીટી કાં તો પછી પોતાની પ્રિમાઇસીસમાં જગ્યા, એસટી કનેક્શન માટે આર્થિક બોજ અને પોતાને વધારે પડતા ડિપોઝિટ માટે આ બધું વસ્તુ એમને આવતી હતી ને વર્ષોથી માંગણી હતી કે જ્યારે 100 કેવીએથી વધારે જ્યારે એમએસએમઈ પોતે ઉદ્યોગોમાં વાપરતો ત્યારે એમને પ્રોડક્શનમાં લિમિટેડ આવતી હતી અને પોતાના ત્યાં પ્રોડક્શન વધારવું હોય, મશીનરી વધારવી હોય ત્યારે આ બધો એના લીધે ઘણો બધો એ લોકોને તકલીફ પડતી। તો આજે 150 કેવીએ એલટી કનેક્શન જ્યારે સરકારે અને આપણા જ નાના ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા જે એક આ પગલું ભરવામાં આવેલું છે, તો દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમનું સ્વાગત કરે છે અને અમારા એમએસએમઈ ઉદ્યોગોને જે આ ફાયદો થયો છે એ દૂરગામી ફાયદો છે અને લોકો જે એમને પોતાની રીતે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં જે મેન પાવર હોય કે પ્રોડક્શન હોય એ વધારો કરી શકશે અને આવતા ભવિષ્યમાં જે રીતે 2047નું મોદી સાહેબનું વિઝન છે એમને એમનો ખાસ વિઝનમાં બધું ફાળો આપશે એ બધાને ખાસ અમારા ઓપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ અને દરેક ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી માનનીય શ્રી નાના ઉર્જા પેટ્રોકેમિકલ કનુભાઈ દેસાઈ સાહેબને ખાસ મળીને અભિનંદન આપવા માટે